છોટાઉદેપુર એલસીબીની મોટી કાર્યવાહી, કરાલી વિસ્તારમાં દારૂ ભરેલી ટાવેરા ઝડપાઈ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે। કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના કરસન ગામે રોડ પર એક સિલ્વર કલરની સેવરોલેટ ટાવેરા કારમાં કિંમત ₹4,70,688 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો। દારૂબંધીના કાયદાને પડકારતી ઘટના। કરાલી વિસ્તારમાં દારૂની મોટી ખેપ ઝડપાતા પબ્લિકમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। આ સાથે ટવેરા કારની કિંમત ₹4 લાખ, મોબાઈલ ફોન ₹5,000 અને રોકડા ₹1,500 મળી કુલ ₹8,77,188 ના મુદ્દામાલ સાથે એલસીબી છોટાઉદેપુર કેસ ઝડપી પાડ્યો છે। કાર્યવાહીનું માર્ગદર્શન તો તેમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ દારૂબંધી કાયદાનો કડક અમલ કરવા માટે જિલ્લાની તમામ પોલીસ શાખાઓને સૂચના અપાઈ હતી। તેના અનુસંધાને એલસીબી ઇન્સ્પેક્ટર એમએફ ડામોરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળતા ઉલ્લેખિત ટાવેરા ગાડીને રોકી તપાસ કરતા દારૂ ભરેલા ખાખી બોક્સના 35 કાર્ટૂન કુલ 1728 બોટલ મળી આવી છે। તો રાજુભાઈ ઉર્ફે કાણિયો તેરસિંહભાઈ બામણિયા રહેવાસી અંધારગાજ બુડમણી ફળિયા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ તેના કબજેથી મળેલા મુદ્દામાલ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પકડાયેલ મુદ્દામાલની વિગતની જો વાત કરીએ તો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ 1728 ₹4,70,688 સેવરોલેટ ટાવેરા જેની કિંમત ₹4 લાખ, મોબાઈલ ફોન 5,000, રોકડ ₹1,500 કુલ ₹8,77,188 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।